ભાઈને પૂછીએ. માધવ કોઠારી. માધવ એ પણ આપણે બીએસએસ ના સભ્ય છો. તમે કયા ધોરણમાં છો અત્યારે? આઠમા ધોરણમાં છો. અને અત્યારે તમે સત્સંગની અંદર સેવામાં જોડાયેલા છો? હા. કયું મંડળ તમને સેવા? પીઆર મંડળ છે. સેવાકુંજ નામનું પીઆર મંડળ છે. એટલે તમે ત્યાં બાળ સભામાં પણ જતા હશો? હા. બાળ સભાની અંદર સેવામાં પણ જોડાવશો અને બીએસએસ સભામાં પણ અહીંયા આગળ આવશો. એટલે બીએસસી અને બીએસએસ આ બંને સભાને તમે જાણો છો, એનાથી તમે પરિચિત છો. તો તમને પૂછીએ કે આ બીએસસી સભા અને બીએસએસ સભા તમને આ બેની અંદર શું ફરક જણાય છે? બીએસસી સભા અને બીએસએસ સભામાં તો ઘણો ફરક છે. જેમ કે બીએસસી સભામાં આપણને આપણા બાળકોને સારા સંસ્કાર અને હિન્દુ ધર્મ વિશે શીખવાડવામાં આવે છે. અને જ્યારે એ જ વસ્તુ બીએસએસમાં શીખવાડવામાં આવે અને સાથે સાથે આપણા જીવનનું ધ્યેય અક્ષરરૂપ થઈ મોક્ષની પ્રાપ્તિ કરવી, તે અક્ષરરૂપ કેવી રીતે થવું તે પણ શીખવાડવામાં આવે છે. અને સાથે સાથે વ્યક્તિત્વ, જીવનનું ઘડતર અને વ્યવહારલક્ષી કાર્યોમાં આગળ કેવી રીતે આવવું તે પણ આપણને શીખવાડવામાં આવે છે. જે આપણે મોટી મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં શીખીએ મોટી ફીસો આપીને, એ અહીં આપણને બીએસએસમાં ફ્રીમાં મળે છે.